અમદાવાદ નગરપાલિકાની ફરી એકવાર બેદરકારી સામે આવી છે। કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજ પહોળો કરવા માટે બ્રિજ પાસે 148 ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ 1 મહિના વીત્યા છતાં તેનો કાટમાળ દૂર કરવામાં આવ્યો નથી। ત્યારે કોર્પોરેશન 70 ડમ્પર મોકલ્યા હતા, પરંતુ સ્થાનિકોનો ભારે વિરોધ બાદ તે દૂર કરી શકાયું ન હતું। તો પોલીસ બંદોબસ્ત નહીં મળતા હાલ તો કામગીરી અટકી પડી છે। ત્યારે કોર્પોરેશન ક્યારે પોલીસ બંદોબસ્ત મળે છે તે રાહ જોઈ રહ્યું છે। આમ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવતો હોય છે, પરંતુ જે સુભાષ બ્રિજ પાસે આવેલી ખાડિયાની ચાળી છે તેના મકાનો તોડી પાડ્યા બાદ તેના કાટમાળને દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત છે તે માંગવામાં આવી રહ્યો છે, અને તે બંદોબસ્ત ન મળવાને કારણે છેલ્લા ઘણા સમયથી જે અહીં જે ડિમોલિશન કરેલો જે ડેબ્રેજીસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન દ્વારા 4 વખત છે તે પોલીસ બંદોબસ્ત માંગવા છતાં પણ પોલીસ બંદોબસ્ત નહીં મળવા હોવાને કારણે જે કાટમાળ છે તે યથાસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। ઝડપટિયા રૂપ, જેએસટીવી, અમદાવાદ।